વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા લેઉવા પટેલ અને કડવા પટેલનો રસપ્રદ ઇતિહાસ આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો પટેલ છે એ લોકો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. આ પ્રવચન હું 18મી શતાબ્દી મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અને દેવેન્દ્ર પટેલ લિખિત પાટીદાર વિશે રસિક સંશોધન લેખના આધારે કરી રહ્યો છું. તો પુનઃ કહું છું કે બધા જ પટેલ જ્ઞાતિના લોકો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. પટેલની જ્ઞાતિ એક ક્ષત્રિય જ્ઞાતિ છે. એના આદિ વંશધર કુર્મી ઋષિ હતા અને કુર્મી ઋષિના વંશધર હોવાથી આ પટેલની જ્ઞાતિનું મૂળ નામ કણબી છે. આ કણબીની જ્ઞાતિ પહેલા અફઘાનિસ્તાનમાં આવેલ આસુ નદીના કિનારે પામીર નામનું સ્થાન હતું, જે વર્તમાનમાં તજાકિસ્તાનના નામથી ઓળખાય છે, ત્યાં રહેતી હતી. અને પછી જ્યારે વિદેશી આક્રમણો થવા લાગ્યા ત્યારે આ કણબી જ્ઞાતિના લોકો બે દળની અંદર વહેંચાઈ ગયા. એમાં પ્રથમ દળ જે છે એ ઈરાન તરફ ગયું અને બીજું દળ જે છે એ મધ્ય પૂર્વ દેશો તરફ ગયું. મધ્ય પૂર્વ દેશ તરફ ગયેલું આ કણબીઓનું દળ અફઘાનિસ્તાનમાંથી થઈ ખૈબર ઘાટ દ્વારા હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગીને સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવાટ કરવા લાગ્યું. ત્યાં સદીઓ પર્યંત વસવાટ કર્યા બાદ ત્યાં પણ વિદેશી આક્રમણકારીઓના આતંકને લઈને આ કણબીઓના દળને એ સ્થાન પણ છોડવાની ફરજ પડી ગઈ અને ત્યાંથી કણબીઓ પોતાનો ઉચાલો લઈને પંજાબ તથા ગંગા જમનાના ફળદ્રુપ પ્રદેશમાં આવીને વસવાટ કરવા લાગ્યા. હવે પંજાબ તથા ગંગા જમનાના ફળદ્રુપ પ્રદેશમાં પહેલેથી જ બે નગરો નિર્માણ થઈને ઉપસ્થિત હતા. જે નગરનું નામ હતું લૈયાનગર અને કરડાનગર. આ લૈયાનગર જે છે એ ભગવાન શ્રી રામના પુત્ર લવે વસાવેલું હતું અને કરડાનગર જે છે એ ભગવાન શ્રી રામના બીજા પુત્ર કુશે વસાવેલું હતું. કણબીઓના કેટલાક વ્યક્તિઓ એ લૈયાનગરની અંદર જઈને વસે છે અને બીજા કેટલાક વ્યક્તિઓ કરડાનગરમાં જઈને વસે છે. લૈયાનગરની અંદર વાસ કરીને રહેવાથી આ કણબીઓ લેઉવા પટેલ તરીકે ઓળખાવા લાગ્યા અને કરડાનગરની અંદર વાસ કરીને રહેવાથી આ કણબીઓ કડવા પટેલ તરીકે ઓળખાવા લાગ્યા. એટલે પેલા જે કોઈક અજ્ઞાનીઓ એવું કહેતા હતા કે ભગવાન શ્રી રામના પુત્ર લવના વંશજ એ લેઉવા પાટીદાર કહેવાયા અને ભગવાન શ્રી રામના પુત્ર કુશના વંશજ એ કડવા પાટીદાર કહેવાયા, એઓની આ બધી જ વાત જે છે એ અસત્ય સિદ્ધ થઈ જાય છે. લૈયાનગરની અંદર તથા કરડાનગરની અંદર નિવાસ કરીને રહેતા હોવાથી એ કણબીઓ લેઉવા પાટીદાર તથા કડવા પાટીદારના નામથી ઓળખાવા લાગેલા હતા. સદીઓ પર્યંત આ કણબી જ્ઞાતિ પંજાબ તથા ગંગા જમનાના ફળદ્રુપ પ્રદેશ એવા લૈયાનગર તથા કરડાનગરની અંદર નિવાસ કરીને રહેતી હતી. પરંતુ પછાડથી મોગલોની સાથે થયેલા સંઘર્ષને લઈને
એ કણબી જ્ઞાતિના કેટલાય કુળો ગુજરાતમાં આવી ગયા હતા. આજે પણ તમે ઉત્તર પ્રદેશમાં જાઓ તથા બિહારની અંદર જાઓ તો ત્યાં તમને કુર્મી ક્ષત્રિયોની નસલ જોવા મળશે. અંદાજિત આંકડા પ્રમાણે આજે પણ યુપી અને બિહાર થઈને 10 કરોડ કુર્મી ક્ષત્રિયો ત્યાં નિવાસ કરીને રહે છે. એ કુર્મી એ અવર કોઈ નહીં પરંતુ એ લોકો કણબી જ છે. ગુજરાતના જે કણબી પટેલ છે એ જ ઉત્તર પ્રદેશ અને બિહારમાં કુર્મી ક્ષત્રિયોના નામથી ઓળખાય છે. આજે કુર્મીના વંશજ જે કણબી તરીકે ઓળખાતા હતા એ કણબી નામ અપભ્રંશ થઈને કટ્ટી કહેવાયું અને કટ્ટી નામ અપભ્રંશ થઈને કાઠી થઈ ગયું હતું. જાતિ ભાસ્કર નામના ગ્રંથમાં પંડિત જ્વાલા પ્રસાદ મિશ્ર પુષ્ટ 187 પર આ વાત કહે છે. પહેલા જે કણબી શબ્દ હતો એ કણબી અપભ્રંશ થઈને કટ્ટી થઈ ગયો અને કટ્ટી શબ્દ અપભ્રંશ થઈને કાઠી થઈ ગયો હતો. પંડિત જ્વાલા પ્રસાદ મિશ્રએ જાતિ ભાસ્કર નામના ગ્રંથમાં પુષ્ટ 187 પર આ કણબી ઉર્ફે કટ્ટી કે કાઠીને ક્ષત્રિય વર્ણની અંદર ગણેલા છે. જાતિ ભાસ્કર ગ્રંથ એ સનાતન હિન્દુ ધર્મનો એક પ્રામાણિક ગ્રંથ છે, જેની અંદર ભૂતલ પર હિન્દુઓની જેટલી પણ જ્ઞાતિ છે એ બધી જ જ્ઞાતિઓનું વર્ણન કરવામાં આવેલું છે. પુરાણોની અંદર જે પ્રદેશને પહેલા સૌરાષ્ટ્રના નામથી ઓળખવામાં આવતો હતો એ ભગવાન શ્રી કૃષ્ણના વખતમાં આનર્ત દેશના નામથી ઓળખાવા લાગ્યું. અને પછી જ્યારે આ કણબી અર્થાત કે કટ્ટી કાઠી જ્ઞાતિ એ ગુજરાતમાં આવીને રહી અને ગુજરાતમાં પણ વધુ પડતા એ લોકો આનર્ત સૌરાષ્ટ્ર પ્રદેશમાં જઈને નિવાસ કરતા હતા, એટલે આનર્ત સૌરાષ્ટ્ર દેશનું નામ બદલાઈ ગયું અને નામ થઈ ગયું કાઠિયાવાડ. કારણ કે કાઠી જ્ઞાતિના લોકો વધુ પ્રમાણમાં એ સ્થાનની અંદર રહેતા હતા, એટલે માટે આ પ્રદેશનું નામ પડી ગયું કાઠિયાવાડ. અત્યારે તો સૌરાષ્ટ્રના કોઈક ભાઈને આપણે કાઠિયાવાડી કહીએ, કાઠી કહીએ ને તો એ મારવા માટે દોડે. પરંતુ ભાઈ, આ વાત જે છે એ ધ્યાનપૂર્વક સાંભળો. તમે લોકો બધા કુર્મી ઋષિની સંતાન છો અને કુર્મી ઋષિના કણબી થયા અને કણબીનો અપભ્રંશ શબ્દ કટ્ટી થયો અને કટ્ટીનો અપભ્રંશ થયો કાઠી. એટલે કાઠી શબ્દ જે છે એ કોઈ કડંગો શબ્દ નથી, પરંતુ એ તો કણબી પરથી અપભ્રંશ થઈને કાઠી શબ્દ આવેલો છે. એટલે આ કાઠીની આખી જ્ઞાતિ જે છે, જે પાટીદાર, પટેલ ઇત્યાદિકના નામથી ઓળખાય છે, એ ક્ષત્રિયની જ્ઞાતિ છે. અર્થાત એનો વર્ણ જે છે એ ક્ષત્રિય વર્ણ છે. જેટલા પણ પટેલ લોકો છે, ચાહે એ યુપીની અંદર રહેતા હોય કે બિહારની અંદર રહેતા હોય કે ગુજરાતની અંદર રહેતા હોય, એ બધા જ લોકો વર્ણે કરીને ક્ષત્રિય છે. આ પ્રમાણે ભક્તો કણબી જ્ઞાતિનો રસપ્રદ ઇતિહાસ આપણે પરંપરાથી જાણવા મળે છે. હવે આ કણબીની જ્ઞાતિને પટેલ તથા પાટીદાર કેમ કહેવામાં આવે છે એની વાત આપણે શ્રવણ કરીએ. તો કેટલાક લોકો પટેલ અને પાટીદારને પર્યાયવાચક શબ્દ માને છે, પરંતુ તેઓની આ વાત ઘણી ભૂલ ભરેલી છે. કણબી શબ્દ અત્યંત પૌરાણિક છે, તે જ પ્રમાણે પટેલ શબ્દ પણ અત્યંત પૌરાણિક છે.
પટેલ માટે મૂળ સંસ્કૃત શબ્દ પટ્ટલિક છે. આ શબ્દોનો ઉલ્લેખ 7મી સદીમાં ભારતીય સમ્રાટ હર્ષવર્ધનના લેખમાં જોવા મળે છે, જ્યાં એક અધિકારીને અક્ષપટ્ટલિક તરીકે સંબોધેલો છે. ગામમાં ખેતરની જમીન અને ગરથાળની જમીનના વેચાણ કે ગીરો દસ્તાવેજ થતા તેની એક નકલ ગામના મુખ્ય માણસ પાસે રહેતી. આ માણસો પટ્ટલિક કહેવાતા હતા, કારણ કે પટ્ટાઓ ઉપરના લેખો સાચવવાની જવાબદારી એમની રહેતી. કણબીઓને વેચાણ કે ગીરો દસ્તાવેજ સાચવવાનું કામ રાજાઓ એટલે માટે સોંપતા હતા કે તેઓ અત્યંત પ્રામાણિક અને ઉદાર હતા. કોઈનું કદી હરામનું પડાવી લેતા ન હતા. બીજાને મદદરૂપ બનવાની ભાવના રાખતા હતા. ન્યાયની બાબતમાં પણ સ્પષ્ટ કહેવું, આ બધા જન્મજાત ગુણોને કારણે કણબીઓ તરફ બીજી જ્ઞાતિઓ આકર્ષાઈ હતી અને ગામનો વહીવટ હંમેશા જ્યાં કણબીઓ હોય ત્યાં તેઓને સોંપાતો. આથી સંસ્કૃત પટ્ટલિક ઉપરથી પટેલ શબ્દ આવેલો છે. આ પ્રમાણેનો ઇતિહાસ ભક્તો આપણા પ્રાચીન પુસ્તકોની અંદર જોવા મળે છે. હવે આપણે પાટીદાર શબ્દની વાત કરીએ તો પાટીદાર શબ્દ હિન્દીમાં પટ્ટીદાર તરીકે વપરાયેલ છે, જે અપભ્રંશ થઈને પટ્ટીદાર બન્યો. પટ્ટી અગર પાટી એટલે કે પાટી. ગુજરાતમાં પાટી શબ્દ પણ પ્રચલિત છે. પાટી એટલે જમીનનો ટુકડો અને દાર એટલે ધરાવનાર. જમીન ધરાવનાર એટલે પાટીદાર એવો પટ્ટીદાર શબ્દ ઉપરથી ગુજરાતમાં પાટીદાર શબ્દ થયો છે. આ ઉપરથી આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે પાટીદાર શબ્દ વ્યવસાય ઉપરથી આવેલો છે અને પટેલ શબ્દ ખિતાબ કે પદવી ઉપરથી આવેલો છે. સમય જતા પાટીદાર શબ્દ લખવામાં લાંબો પડતો હોવાથી અને પટેલ શબ્દ માનસિક ખુમારી અને સુરાતનનો ભાવ બતાવતો હોવાથી સમગ્ર પાટીદાર કોમે આજે પટેલ શબ્દ અપનાવી લીધેલો છે. આ પ્રમાણે ભક્તો પટેલ શબ્દ અને પાટીદાર શબ્દ એ બંનેની અંદર ભેદ છે, પરંતુ અત્યારે જે પાટીદાર છે એ જ પટેલના નામથી ઓળખાય છે. એટલે પૂર્વે જે કુર્મી ઋષિના વંશજો હતા, જે કુર્મી ક્ષત્રિયો કહેવાયા, કુર્મીમાંથી અપભ્રંશ થઈને કણબી કહેવાયા, કણબીમાંથી કટ્ટી કહેવાયા અને કટ્ટીમાંથી કાઠી કહેવાયા. અને એ જ કાઠીઓ એઓ પટેલ તરીકે પણ ઓળખાય છે અને પાટીદાર તરીકે પણ ઓળખાય છે. પટેલ એટલે માટે એઓને કહેવામાં આવે છે કે ગામમાં ખેતરોની જમીન અને ગરથાળની જમીનના વેચાણ કે ગીરો દસ્તાવેજ તેઓ પોતાની પાસે સાચવતા હતા અને એટલે માટે એઓને પટ્ટલિક કહેતા હતા અને પટ્ટલિકમાંથી અપભ્રંશ થઈને પટેલ કહેવાયા. અને પાટીદાર એટલે માટે કહેવાયા કે મૂળ જે છે એ પટ્ટીદાર શબ્દ છે. પટ્ટી શબ્દ જે છે એ જમીન વાચક છે અને દાર શબ્દ જે છે એ ધરાવનાર વાચક છે. જમીનોને ધરાવતા હોવાથી પટ્ટીદાર એ પાટીદારના નામથી ઓળખાવવા લાગ્યા. તો ભક્તો, આ પાટીદારની જ્ઞાતિ અર્થાત કે પટેલની જ્ઞાતિ જે છે એ કુર્મી ઋષિની છે અને એ જ્ઞાતિ જે છે એ ક્ષત્રિય વર્ણની અંદર આવે છે એવું જાતિ ભાસ્કરની અંદર જ્વાલા પ્રસાદ મિશ્ર પુષ્ટ 187 ની ઉપર કહી રહ્યા છે. આ પ્રમાણે ભક્તો, ગુજરાતની અંદર તથા યુપી અને બિહારની અંદર રહેતા કુર્મી ક્ષત્રિયો, જેને કણબી કહેવાય છે, જે અત્યારે પટેલના નામથી ઓળખાય છે, એનો ઇતિહાસ આ પ્રમાણે આપણે પરંપરાથી જાણવા મળે છે.
તો બધા જ પટેલો ગર્વ રાખજો કે તમે એક ઋષિની સંતાન છો અને ક્ષત્રિય વર્ણના છો. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેસર